નમસ્તે મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર. હું છું મયંક. આજે છે મકર સંક્રાંતિ. આપ સૌને હેપી મકર સંક્રાંતિ. અને મકર સંક્રાંતિના દિવસે બધા ઉબાડિયું ખાતા હોય છે. તો આજે હું પણ આવી ગયો છું આપણા જિજ્ઞેશભાઈના ઘરે, પટેલ બ્રધર્સ વાંસદા, જેની વોચની શોપ છે, આપણા મિત્ર છે. તો એમના ઘરે આવી ગયો છું અને અહીંયા આપણે ઉબાડિયું બનાવવાના છે. મારું ગ્રુપ તો હજી ઘરે છે, એ લોકો આવશે, પણ મારે તો તૈયારી કરવાની છે, ઉબાડિયું બનાવવાનું છે. તો બધું સામાન આવી ગયો અત્યારે બતાવું છું તમને. તો માટે હા પાપડી છે, ઘણી બધી ક્વોન્ટિટીમાં લઈ લીધી છે. એની જોડે છે આ કંબોઈ અને આ છે કલર. ચટણીની અંદર યુઝ કરવાના છે આપણે લસણ, આદુ અને મરચાં. મરી મસાલા અહીંયા છે પણ એડ કરવાના છે શક્કરિયા, બટાકા અને કોર્ન. સૌથી પહેલું કામ છે આજનું આપણું આ કલર, જે એના ફૂલ છે અને તે આપણે પાપડીની અંદર નાખવાના છે. એની અંદર થોડું પાણી, તેલ અને મીઠું નાખીને એને વેલ મિક્સ કરવાના છે. જિજ્ઞેશભાઈએ પણ એન્ટ્રી લઈ લીધી છે. આ છે કલરના ફૂલ. મેઇન સ્વાદ પાપડીની અંદર એનો જ આવશે. તો ફૂલ એની અંદર આપણે મિક્સ કરવાના છે, સાથે થોડું કંબોઈ પણ એડ કરી દઈશું. આ રીતે પાન છૂટા પાડીને અંદર નાખી દેવાના છે. લસણ ચૂલોનું કામ ચાલુ થઈ ગયું છે. જિજ્ઞેશભાઈને પણ કામે લગાડી દીધા છે. તક સ્કૂલમાં જાય કે નહીં જાય? ઝાખટા વાળી કલર ને કંબોઈ અંદર એડ કરી દીધું છે. હવે આપણે એડ કરવાના છે અંદર તેલ. 4 ચમચી તેલ આપણે એડ કરી દીધું છે. હવે છે આ મીઠું. વેલ મિક્સ. ઉબાડિયુંની અંદર પહેલી વાર અજમો નાખવા જઈ રહ્યા છે. આ લોકો તો ખાય જ છે, અમારા માટે પહેલી વારનું છે આ અજમા વાળું ઉબાડિયું. અજમાનો સ્વાદ લેશું આપણે. आज कुछ तूफानी करते हैं भाई, आज कुछ तूफानी. हल्दी भी ऐड कर रहे हैं अंदर. જિજ્ઞેશભાઈના ઘરે નવી વસ્તુ જાણવા મળી છે ભાઈ. હળદર એડ કરી દીધી છે અને આ નાખવા જઈ રહ્યા છે મરચાની ભૂકી. મરચાની ભૂકી આવી ગઈ છે. ઉબાડિયાની સાથે આપણે એડ કરવાના છે શક્કરિયા, બટાકા અને કોર્ન. લસણ મરચાંનો પેસ્ટ રેડી કરવાના છે મિક્સચરની અંદર. આદુ, લસણ, લીલું મરચું, દાણા, હળદર, અજમો, તલ. તો 3 વાગવાના છે અને ટ્રેનનો પણ આવવાનો સમય થવાનો છે. હવે 3 વાગી ગયા છે ને ટ્રેનનો જવાનો સમય થઈ ગયો છે. વાઘઈથી બિલ્લીમોરા જતી ટ્રેન. સૌથી પહેલા તેલ એડ કરીશું. ઉબાડિયું ખાવાની કંઈ અલગ જ મજા આવવાની છે. સરાનું ઉબાડિયું પણ છે મેડમ આપણા વલસાડી. તો વલસાડી અને સરાનું મિક્સ ઉબાડિયું બનવાનું છે આજે. આદુ, લસણ, મરચાં, તેલ, મરી મસાલો મિક્સ, બધી આઈટમ મિક્સ કરવામાં આવી છે. ટેસ્ટી ઉબાડિયું બનવાનું છે આજે. એકદમ ઊંધિયું બનતું હોય એવી રેસીપી જોડે રેડી થઈ રહ્યું છે. મિત્રો પાપડી રેડી છે અને સાથે બટાકા, કોર્ન અને શક્કરિયા પણ રેડી થઈ ગયા છે. એક્સ્ટ્રા ચટણી પણ થોડી રેડી થઈ ગઈ છે. થોડી હજી દાણાની ચટણી એક્સ્ટ્રા અંદર એડ કરવાના છે, તેને પણ અલગથી હજુ રેડી કરતા છે. આપણે તૈયારી છે પાપડીની અંદર, માટલાની અંદર ભરવા માટેની. થોડી બીક છે કારણ કે માટલું થોડું ક્રેક છે, તો તૂટી ના જાય. માટલું જોઈને લાગતું છે કે આપણે 3 માટલું ઉબાડિયું બનાવવું પડશે આજે. એડ કરવા જઈ રહ્યા છે આપણે બટાકા, શક્કરિયા અને કોર્ન. આ બહુ જ મસ્ત બનવાનું છે ઉબાડિયું આજે વલસાડી સ્ટાઇલમાં. જિજ્ઞેશભાઈના મમ્મીના કારણે એક નવી વસ્તુ જાણવા મળી કે કલરને થોડી પાણીમાં પલાવીને અંદર નાખીએ તો સારું રહે, આજુબાજુની વસ્તુ બળી ના જાય. તમે પણ ટ્રાય કરજો. આજે અમે પણ ટ્રાય કરી છે. એટલે કે મેં એક માટલું ભરાઈ ગયું છે. આજે જિજ્ઞેશભાઈના કારણે આપણને ઉબાડિયું ખાવા મળવાનું છે ઘરની પાપડીનું.
અડધા કામની અંદર ચા આવી ગઈ છે તો ચા પીવા માટે બેસી ગયા. તક્ષો એમ તો આપણે દર વખતે ઊંધું માટલું મૂકે છે, પણ આ જિજ્ઞેશભાઈના ઘરે આવ્યા હતા, આજે સીધું માટલું મૂકીને ઉબાડ્યું પાડતા છે. 2 માટલા તો મૂકી દીધા છે અને આ છે ત્રીજું, એ આપણે રેડી કરવાના છે. આ બાજુ આપણું દેશી ઉલટું આપણું બી માટલું રેડી થઈ ગયું છે, સળગાવી દીધું છે. એક કલાકમાં આપણું ઉબાડ્યું રેડી. આમ તો બધાનું રીલ કોમ્પિટિશન ને વિડીયો કોમ્પિટિશન એવું થાય છે, પણ આજે અમારે જિજ્ઞેશભાઈ જોડે માટલા કોમ્પિટિશન ચાલુ છે. જિજ્ઞેશભાઈના 2 માટલા છે અને આપણું સિંગલ માટલું દેશી અને સિટી છે. 2 વચ્ચેનો તફાવત છે. હવે કોનું જલ્દી બને છે અને કોનો ટેસ્ટ વધારે આવે છે થોડી વારમાં જાણવા મળી જવાનું છે આપણને. કાચો માલ આ જગ્યા ઉપરથી આવે છે અને પછી અહીંયા સળગાવવામાં આવે છે. આપણે ચોરી કરતા છે, આપણું કોપી મારે છે. આ પહેલાં મેં સ્ટાર્ટઅપ કરેલું, પછી હમણાં એ જિજ્ઞેશભાઈ લેતી ગયા છે. આ જોઈ શકો છો, હજુ અત્યારે જ લાવ્યા છે. હા, પહેલાંમાં પણ નથી, આપણે ચોરી કરે છે, કોપી. મમરાના લાડુ મસ્ત ટેસ્ટ એકદમ. કલાકની અંદર આપણું ઉબાડ્યું બનીને રેડી થઈ ગયું છે. સ્માર્ટ થઈ ગયું ભાઈ, થઈ ગયું એકદમ રેડી. આપણું માટલું રેડી. જિજ્ઞેશભાઈનું જોઈએ કેમનું થતું છે. रेडी वाह रेडी बेटे. शाम हो गई है और शाम के 5:30 बजे है. हमारे टीम मेंबर भी आ गए हैं सभी लोग. वेलकम. आ भाई છે ને જિજ્ઞેશ નું છે કે આ માટલું સામે વાળું. આ હા, વેલકમ ડ્રિંક दिया जा रहा है यहाँ पे, સ્પેશિયલ વેલકમ ડ્રિંક. ઉબાડ્યું ખાવાની તૈયારી હવે થઈ ગઈ છે. છાશ આવી ગઈ, જગ્યા થઈ ગઈ બેસવા માટે. હવે આપણે ઉબાડ્યું ખાલી કાઢવાનું બાકી છે. अपना स्पेशल રેડી થઈ ગયું છે અને એની જોડે છાશની મજા કંઈક અલગ જ છે. કેવું લાગ્યું? તો ખાની જલ્દી, ટેસ્ટ બોલ જલ્દી. ઓહો હો મસ્ત હે વિદેશભાઈ. અનુ મસ્ત ટેસ્ટ છે અને મજા આવી ગઈ ઉબાડ્યું ખાવાની. એટલે ખાતા છે, સ્ટાર્ટિંગ કર્યું છે. દવાઈ આવવાની છે. આવ્યા વિશાલભાઈ રહી ગયા છે, બોલાવ્યા હતા પણ આવ્યા નહીં, તો એના લીધે કમલથી બી નહીં આવ્યો. કંઈ નહીં, નેક્સ્ટ ટાઈમ આપણે પાછો પ્રોગ્રામ રાખશું. આપણે આ વિડીયો ગમ્યો હોય તો તમારા તમામ મિત્રોને જરૂરથી શેર કરી દેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.